નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર ડેલી માનવાનો કે જેનાથી આપણા જીવનના દુઃખો ઓછા થાય, સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે. હું ઋષિતા કુંડ, ફાઉન્ડર ઓફ ડિવાઇન બ્યુટી સર્ચ ગર્ભ સંસ્કાર, અને આજે અમે આંગણવાડી વિસ્તારની 101 જેટલી ગર્ભવતી માતાઓ માટે ગર્ભ સંસ્કારનું આયોજન કર્યું છે કે જેનું મુખ્ય આયોજન હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં આશરે 200 કરતાં વધારે પરિવારના સભ્યો અને ગર્ભવતી માતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કરવાનો અમારો ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે આ એરિયામાં રહેતી બહેનો છે એને ગર્ભ સંસ્કારનું પ્રોપર જ્ઞાન મળે અને એ લોકો સુધી શ્રેષ્ઠ બાળક કેવી રીતે આ દુનિયામાં લાવી શકાય એની રૂપરેખા અમે સમજાવી શકીએ કે જેનાથી આ ભારત દેશમાં પણ ખૂણે ખૂણેથી શ્રેષ્ઠ સંતાનનું આગમન થાય. તેને પણ સુધારી દીધા. શું કરે કે રસ્તા પર આવતા જતા લોકો સુધરી જાય. હા, કોઈ ગધેડો એને ઘાસ ચરાવવા લઈ જાય, સૂકું ઘાસ મળી રહ્યું છે, તો સુધારો આપણે જ લાવવાનો છે. સમજો કે તમે મારી તોડીને જીત કરીને તમે તમારા જેવી છો એવી કોઈને દેખાતી જ નથી. તમે જે દ્રષ્ટિથી મને જોવા માંગો છો એવી જ હું દેખાઈશ. એટલે એક નિયમ એ પણ છે. હા, હેલ્પિંગ હેન્ડના લોકોને પૂછજો, વૃદ્ધાશ્રમમાં જતા હશે, બાળાશ્રમમાં જતા હશે, એ લોકોને ખબર કે પરિવારની વેલ્યુ શું છે. એનો આભાર, એના ઉપકારોનો આભાર, સાસુનો આભાર, સસરાનો આભાર, 3 સમયનું જમવાનું મળે છે એનો આભાર. આ ભારત દેશમાં જે જમવાનું નથી મળતું અને આપણે ઈશ્વરનો આભાર માનો કે કરોડ લોકોમાં આપણું નામ નથી આવતું. હા, તો આપણા માટે ઉપકાર કોઈ સારા પાત્રની ચર્ચા કરશો તો સારા બની જશો. સુખી થવું કે દુઃખી થવું એ અન્યના હાથમાં નથી, આપણા હાથમાં છે. હું અહીંયા ઊભી છું, ખોટું બોલવાનું મૂકી દો, મન દુભાવવાનું આજુબાજુના લોકોનો મૂકી દો, હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખો. કોઈની પણ વસ્તુ એને પૂછ્યા વગર અડકો પણ નહીં અને ચાલો છો તો 2 ફૂટની દૂરી સુધી નજર રાખો. આશા રાખો છો કે મારા ગર્ભમાં લાગીશ, કોઈને ઠીંગણી લાગીશ, કોઈને ઊંચી લાગીશ, કોઈને રૂપાળી લાગીશ, કોઈને કાળી લાગીશ, કોઈને મારા વાળ સારા લાગશે, કોઈને આંખો સારી લાગશે, કોઈ મને બેન તરીકે જોશે. પહેરવાના છે આપણે ગ્રેટિટ્યુડના ચશ્મા પહેરવાના, કૃતજ્ઞતાના ચશ્મા પહેરવાના, કે જેટલા પણ લોકો મારી આજુબાજુ છે ને એ દરેક લોકો મારી લાઈફસ્ટાઈલમાં એડ કરવાની છે સારા સંતાનને મેળવવા માટે કે ડેઈલી આપણે 5 નોટ્સ કે આપણી પાસે શું છે એને યાદ. બાળકનો ગર્ભમાં જ્યારે વિકાસ થઈ જતો હોય ત્યારે માતાના વિચારોની મહત્તમ અસર બાળક પર પડે છે. એટલા માટે ગ્રેટિટ્યુડ નોટ્સ લખવાની છે. સાંભળવાથી એ હેપીનેસના હોર્મોનનો સ્ત્રાવ પૂરા શરીરમાં થશે અને એના દ્વારા જે ગર્ભનાળ થકી પ્લેસેન્ટા થ્રુ બાળકનું પોષણ થાય છે તો બાળકનો શારીરિક. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.